તો આ સાથે સુરતથી સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતમાં ટ્રમ્પના નિર્ણયથી હીરા ઉદ્યોગને વેગ મળવાની આશા. તો ટ્રમ્પના નિર્ણયથી હીરા ઉદ્યોગને વેગ મળવાની આશા જોવા મળી રહી છે. અમેરિકામાં ડાયમંડમાં સારું પ્લેટફોર્મ ધરાવતો દેશ છે. હીરા ઉદ્યોગકારે જણાવ્યું છે, ભારતનું 60% એક્સપોર્ટ યુએસથી થાય છે. હીરા ઉદ્યોગકારનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ટ્રમ્પના આવ્યા બાદ એક્સપોર્ટમાં વધારો થવાની હીરા ઉદ્યોગને આશા જોવા મળી છે. નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડને અમેરિકાએ પ્રોત્સાહન આપ્યું. ટ્રમ્પ જ્યારે હતા ત્યારે આપણે એક કપરી પરિસ્થિતિમાં હતા જ ઓલરેડી. કોરોના ટાઈમ દરમિયાન આપણને જે ઇફેક્ટ મળી હતી, એમના અમુક રૂલ્સ, આપણું સૌથી પહેલા જેમ્સ એન્ડ જ્વેલરી એ લોકો ચાઇનાથી વધારે ઇમ્પોર્ટ કરતા હતા, તો એમને કોઈ બી પ્રકારના એની પર ડ્યુટીઝ કે વોટેવર કઈ બી પ્રોસેસ કરી, એના કારણે ઇન્ડિયાની અંદર બહુ બિઝનેસ ગ્રો થયેલો. એક તો બિઝનેસ માઇન્ડેડ પર્સન છે, અને ઇન્ડિયાનું 60% એક્સપોર્ટ યુએસએ પર ડિપેન્ડ છે. જો આ ટાઈપના વ્યક્તિ પોતે શપથ ગ્રહણ કરી ચૂક્યા હોય અને જો એ કઈ પણ પ્રકારના સ્ટેપ લે છે, તો ચોક્કસપણે ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી માટે બેનિફિશિયર રહેશે. જેમ્સ એન્ડ જ્વેલરી સેકન્ડરી અને ફર્સ્ટરી કોઈ બી કાઉન્ટિંગ કરું તો ડિપેન્ડ ઓન યુએસએ. આપણે જે વધારે એક્સપોર્ટ છે યુએસએ પર ડિપેન્ડ છે. સાથે નેચરલ ડાયમંડની સાથે સાથે લેબગ્રોન ડાયમંડને પણ અમેરિકા એટલું જ પ્રોત્સાહન આપ્યું છે. આપણી ઇન્ડસ્ટ્રી માટે બંને જે નેચરલ ડાયમંડ છે અને લેબગ્રોન ડાયમંડ છે, બંને માટે યુએસએ બહુ સારું પ્લેટફોર્મ છે, અને એ લોકોએ સારી રીતે સહજ રીતે આપણા કોઈપણ જે ગુડ્સ છે એને સ્વીકાર્યા છે. તો ચોક્કસપણે એક્સપોર્ટમાં વધારો થવાની હું સંભાવનાઓ મૂકી શકું છું. જ્વેલરીનું જે આખું મોટું માધ્યમ છે, એ માધ્યમ આપણને અમેરિકા પૂરું પાડે છે, અને એ લોકો લક્ઝરિયસમાં પહેલેથી માનતા આવે છે. તો ચોક્કસપણે આપણું એક્સપોર્ટમાં વધારો થશે એવું મારું માનવું છે.